જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે સુરતથી કમેન્ટ આવી છે મારા ભાણિયાની, પાર્થ વાઘેલાની, કે અમારી સાથે બ્રેડ રોલની રેસીપી શેર કરો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। મેં બ્રેડ લીધી છે, હવે એને આપણે આ રીતે કિનારી કાઢી લેવાની છે। મેં આ રીતે આ બધી બ્રેડની કિનારી કાઢીને આ રીતે એનો ભૂક્કો કરી દીધો છે। આ બ્રેડને તમારે ફેંકી નથી દેવાની, આનો બ્રેડ ક્રમ્સ બનાવી દેવાનો છે। મિક્સરમાં ક્રશ કરશો એટલે બ્રેડ ક્રમ બની છે। આ રીતે આપણે બધી મસળી દઈશું હાથથી। બધી બ્રેડનો ભૂક્કો કરી દીધો છે। હવે આપણે એની અંદર જે મેં આ બટાકા બાફ્યા છે એ એડ કરી દઈશું અંદર। મેં કેપ્સિકમ સમારીને લીધા છે, ઝીણી ડુંગળી સમારી લીધી છે અને ગાજર પણ સમારીને લીધા છે। હવે આ બધું આપણે અંદર એડ કરી દઈશું। આ બધું આપણે મિક્સ કરી દીધું। એની અંદર આપણે મસાલા કરીશું। આદુ મરચાંની પેસ્ટ લીધી છે મેં, મરી પાવડર લીધો છે, લીલા ધાણા લીધા છે, ચાટ મસાલો લીધો છે। હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર ટેસ્ટ પ્રમાણે લઈશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાનું છે। અને મીઠું સ્વાદ મુજબ લઈશું। થોડું ધાણા જીરું પાવડર એડ કરીશું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। મિક્સ થઈ ગયું છે, આપણે હવે એના રોલ બનાવીશું। તમારે જેટલા મોટા નાના કરવા એટલા તમે કરી શકો છો। આ રીતે કરવાના છે, બસ આ રીતે બધા રોલ આપણે બનાવી દઈશું। હવે આપણે આ બધા રોલ કરી લીધા છે મેં, અને આ મેં બ્રેડ ક્રમ લીધો છે। હવે એની અંદર આ રીતે આપણે બધા રગદોળી દેવાના છે। તમે બ્રેડ ક્રમની જગ્યાએ ટોસ્ટનો ભૂક્કો પણ લઈ શકો છો। આ રીતે આપણે બધા રગદોળી દઈશું। અને મેં તેલ મૂકી દીધું છે કઢાઈમાં। હવે આપણે એક એક કરીને બધા અંદર એડ કરી દઈશું। આ રીતે ગેસ ધીમો જ રાખવાનો છે, બહુ હાઈ ગેસે નહીં કરવાના, આપણે લો ટુ મીડિયમ ગેસે જ કરવાના છે। આ રીતે આપણે બધા કરી દેવાના છે। હાથથી થોડું દબાવવાનું છે। આપણા રોલ તરાઈ ગયા છે। હવે આપણે બધા એને કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે રોલ આપણા તૈયાર છે, બ્રેડ રોલ। મેં એને કેચઅપ સાથે સર્વ કર્યા છે। તો તમને આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું। ત્યાં સુધી આવજો।